ગુજરાત રાજ્યના બજારોમાં રીંગણના ભાવ ગગડી જતા ખેડૂતો તેમને પાક રસ્તા પર ફેંકી દેવા મજબૂર બન્યા છે। તેમાંથી નર્મદા જિલ્લાના ખેડૂતો પણ બાકાત રહ્યા નથી। રીંગણના ભાવ મણના ₹400 થી સીધા 40 થઈ જતા ખેડૂતોએ રીંગણનો ઊભો પાક રસ્તા પર ફેંકી દીધો હતો। રાજપીપળા સહિત આજુબાજુના ગામડાઓમાં 110 એકર વિસ્તારમાં રીંગણાનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે। 1 એકરમાંથી રોજના 100 મણ જેટલા રીંગણનું ઉત્પાદન થાય છે। તેથી જિલ્લામાંથી 2.20 લાખ કિલો રીંગણ રોજના તૈયાર થાય છે। રીંગણના ઉત્પાદનની સામે બજારમાં માંગ ઘટી જતા ભાવ તળિયે આવી ગયા છે। અગાઉ રીંગણ 200 થી 400 રૂપિયે મણના ભાવે વેચાતા હતા, તેથી બજારમાં રીંગણની ભરપૂર આવક થઈ હતી। પણ લગ્ન સિઝન અને શુભ પ્રસંગો પર હોળાષ્ટકના લીધે બ્રેક લાગી જતા માંગ ઘટવા પામી હતી। જે રીંગણનો ભાવ 15 દિવસ પહેલા 200 રૂપિયા મણ હતો તે ઘટીને 40 રૂપિયા થઈ જતા ખેડૂતોની માઠી દશા બેઠી છે। ભાવ તળિયે બેસી જતા ખેડૂતોનો મજૂરીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ સર્જાઈ છે। તો કાછિયાવાડમાં રહેતા રાજપીપળાના રાકેશ પટેલે જણાવ્યું હતું કે હાલ બજારમાં રીંગણાના ભરાવ વધી ગયો છે, તો ગામે ગામેથી રીંગણા બજારોમાં ઠલવાઈ રહ્યા છે। જિલ્લામાં કોઈ મોટું માર્કેટ નથી, એટલે અમારે સુરત કે મુંબઈ શહેર સુધી રીંગણ વેચવા માટે જવું પડતું હોય છે। તો 20 કિલો રીંગણની થેલીને સુરત શહેરના બજારમાં લઈ જવા માટે 50 રૂપિયાનો ખર્ચ થાય છે। રોજની 9 થેલી લઈ જઈએ તો 4500 રૂપિયા ટેમ્પાનું ભાડું થઈ જાય છે અને તેની સામે 40 રૂપિયાના ભાવ લખીએ અમને વેચાણના 36 રૂપિયા જ મળતા હોય છે, તો આમાં ટેમ્પાનું ભાડું પણ નીકળી શકે તેમ નથી। હાલ અમે અમારા ખેતરોમાં તૈયાર થયેલા રીંગણાને રોડ પર નાખી રહ્યા છીએ, જેથી પશુઓ તેને ન ખાઈ શકે, કારણ કે રીંગણા ગરમ હોય છે એટલે ઢોર પણ ખાતા નથી। આવી ખેડૂતોને કેવી રીતે ખોટ જાય છે તે જોઈએ। જિલ્લામાં 110 એકર જમીનમાં રીંગણનું વાવેતર કરાયું છે। 1 એકરમાં રોજના 100 મણ એટલે કે 2000 કિલો રીંગણ નીકળતા હોય છે, તો 110 એકરના ગણવામાં આવે તો કુલ 2.20 લાખ કિલો રીંગણ જિલ્લામાંથી ઉત્પાદિત થાય છે। જો આ તમામ રીંગણ બજારમાં 40 રૂપિયા મણના ભાવે વેચાય તો ખેડૂતોને 44 લાખ રૂપિયાની આવક થાય છે। તેની સામે રીંગણના ઉત્પાદન અને વહનની વાત કરવામાં આવે તો આ રીંગણ પાછળ ખેડૂતોને ખર્ચ 55 લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે। આમ જિલ્લામાં ખેડૂતોને રોજની 11 લાખ રૂપિયાની ખોટ સહન કરવી પડે છે, એટલે હાલ તો ખેડૂતોની દશા બેઠી છે। ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે રીંગણના તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। અમારે હવે મારો પોતાના 2 એકરમાં વાવેતર છે રીંગણા ને હવે 4 રૂપિયાથી 6 રૂપિયા લગીને રીંગણા જાય છે। હવે અહીંથી અમે સુરત, આ ભાવ સુરત પડે છે, તો અહીંથી અમને એક જબલે 50 રૂપિયા ભાડું લાગે છે, કાર્ટિંગ ખર્ચો ને મજૂરી અમારી કમસે કમ રીંગણાની 2 એકરની 10 એટલે 4,000 5,000 રૂપિયા મજૂરી લાગે છે ને એક પોટલાથી તમે 50 રૂપિયા ટેમ્પા ભાડું આપીએ છીએ, એટલે અમને આમાં કશું જ મળતું નથી ને અમારે રીંગણા ફેંકવાનો વારો આવ્યો છે ને આ રીંગણા અમે અહીંયા ફેંકી દઈએ છીએ। ફેંકે તો થાય કે ગાયોને ખાય તો બી એ રીંગણા હવે ગરમ પડે, એટલે અમે હવે ઢોળાને બી ખાવા નહીં નાખી શકતા, એટલે અમારે એને નાખવાની બી કશે જગ્યા શોધીને નાખવા પડે ખેતરમાં। 100-125 એકર નર્મદા જિલ્લામાં હશે ને હવે હાલતની ખેડૂતની હાલત બહુ કફોડી થઈ ગઈ છે। આમાં ખર્ચો કરેલો બી નથી આવતો ને તોડવાની મજૂરી બી નથી આવતી। શું માંગ છે તમારી? અમને મિનિમમ લઘુત્તમ ભાવ શાકભાજીમાં બી આપી દે સરકાર, એવું કંઈ અમે ઈચ્છીએ છીએ। શું નામ તમારું? રાકેશ પટેલ। હું રાજપીપળાના ચંદ્રકાંત જેકેશન ખેડૂત બોલી રહ્યો છું। આ રીંગણના એટલા બધા હમણાં ભાવ ડાઉન થઈ ગયા કે ખેડૂતને 3 રૂપિયા 4 રૂપિયા મણ સુરત ત્યાં પહોંચાડવા પડે ને ખેડૂતને પોસાતું નથી ને જ્યારે દરેક શાકભાજીના કોઈ બી ભાવ વધી જાય ત્યારે રોહીને રસોઈ ઘરવાળાનું બૈરાઓનું બજેટ બગડી જાય ને આ ખેડૂતોનું બજેટ બગડે એનું શું ને મીઠું બી નથી મળતું આ દેશમાં। 3 રૂપિયા કિલો મીઠા જેટલો તો ભાવ આવવો જોઈએ કે નહીં? ખેડૂતો શું કરે? આ વચમાં વળી રેલ આવી હતી નર્મદાની, પાછું વાવાઝોડું ગયું હતું, એમાં પાયમાલ થઈ ગયા ખેડૂત। કઈ ભૂપેન્દ્રભાઈને વિનંતી કરે કે કંઈ વ્યાજ 5-6 વર્ષ માટે માફ કરો ખેડૂતનું, તો ક્રોપ લોનો ભરાય। આ રીંગણનો ભાવ મંદી એટલી આવી ગઈ કે હમણાં અમારે ખેતરમાં તોડીને ખેતરમાં જ નાખવા પડે, ઢોળા પણ નહીં ખાતા। હવે તો ઉનાળો આવ્યો એટલે। દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।